ગુડ મોર્નિંગ. સવારના 8 વાગ્યા છે અને આ આપણો ત્રીજો વિડીયો છે. તો જે ભાઈ નવા હોય તે સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ આપણે આ વરિયાળી છે અને આ આપણે રાત્રે અંધારું હતું એટલે આપણે બતાવી નહોતા શક્યા, પણ આ સવારનો નજારો છે. સવારની ઠંડી ઠંડી હવા આ તમે જોઈ શકો છો. આ બધું આપણે ભાગ્યું રાખેલું છે. આપણે નથી રાખ્યું પણ આપણા સંબંધીએ રાખેલું છે, મતલબ આપણા હગા. હે આ આપણે પાણી પાવાનું, અહીંથી પાણી આવે છે. આ વાડીનું કંઈક છે, ટાંકીમાં પાણી થઈને આમાં ઓરિયામાં થઈને અમારા રખોપા છે. અને આ અમારા રાતના રખોપા છે, જે અમારી ધ્યાન રાખે છે. રાતે કોઈ પણ માણસ આવે તો તરત ભોંકે છે અને અમને જગાડે, સૂચના આપે છે કે જાગો, કોક આવ્યું છે. અને આ અમારી ઘઉંની નીપજ છે. જ્યારે અમે આ વાટશું ત્યારે આ અમારે આ ખેડૂત ભાઈઓ રાજી થાય છે કે હવે અમારો ઘઉં પાકી ગયો છે. હવે 15 દિવસની વાર છે. આ અમારી મહેનત છે, ખેડૂત ભાઈની, અમારી નહીં. અમે તો ખાલી વિડીયો ઉતારીએ છીએ, પણ આ ખેડૂત ભાઈની મહેનત છે. રાત દિવસ પાણી જે વાર્યું છે તેની. એ હનુમાન દાદાનો આંકડો છે, જે તે હનુમાન દાદાની મારા આનથી બને છે. જય શ્રી રામ. હા, આપણે ઘઉંની અંદર ઘૂસી ચૂક્યા છીએ. આ પણ અમે મહેમાન ગતિ કરવા આવ્યા છીએ. તો આ જેને ભાગ્યું રાખ્યું છે તે છે, જે અમારી હાટું આ મેથી છે. તે મેથી અમને વીડી દે છે. અને આ કે તમે થેપલા સવારમાં આના તાજી મેથીના બનાવીને ખાઈજો. આ એટલી મજા આવે છે. અને આ એમને ઓલદેલ જીવ છે, જીવ જેનો હોય તે જ દઈ શકે. આ ઘઉંનો પણ અમને પોક એમને બનાવીને ખવડાવ્યો હતો. ઘઉંનો બહુ મજા આવી ગઈ. ઘઉંનો પોક શેકીને ભઠ્ઠો કરીને બહુ મજા આવી, આનંદ થઈ ગયો. અને વાડીમાં જે મજા આવે એવી મજા તો સિટીમાં પણ ના આવે. ગામડાની મજા તો કચ્છ અલગ જ છે. આ મેથી પણ બહુ બધી વાવી છે, મેથી. અને આવા આપણા વિડીયો આવશે. જો તમને મજા આવે તો વિડીયો સાથે બના રહેજો. અને પણ આ દેશી ધાણા પણ છે, આ તમે જોઈ શકો છો. એકદમ દેશી તાજા ધાણા પણ અમને આપવાના છે અમારા સંબંધી. આ શું વાયુ છે તે પણ તમને જરૂર હું બતાવીશ. હા, પણ તમે જોઈ શકો. આ એક છે, એક શું કહેવાય આને, એ તો મને ખબર નથી. પણ આ પણ ચણા પણ વાયા છે. આમાં લીલા ચણા છે, એ પણ મજા આવે શેકીને ખાવાની. આમાં ચણા તો બહુ વાયા હતા, પણ ભૂલમાં દવા સટાઈ ગઈ. એમાં અડધા બરી ગયા તો થોડાક જ રહ્યા છે ખાવા લાયક. નકર વાયા તો ઘણાય, પણ થોડાક જ રહ્યા છે. આ પણ તમે જોઈ શકો. આ કોબીની આ છે, પણ આ કોબી પણ 2-3 જ રહી છે. આમાં ભૂલમાં દવા છાંટી દીધી, આટલામાં બધી કોબી દીધી, પણ થોડીક રહી છે ને થોડીક નથી રહી. જો અહીંયા પણ થોડીક આ છે. આપણે આગળ ડુંગળી છે. હા, આગળ થોડાક ચાલો તો ડુંગળી પણ છે. આ તમે જોઈ શકો છો. આ ડુંગળી છે. આ તમને સાંજે મેં બતાવી હતી ડુંગળી. આ ડુંગળી પણ થોડીક જ રહી છે. હા, આ બિયારણ છે કે શું છે? આ ડુંગળીનું બિયારણ લાગે છે. હા, હવે ઠેઠ સુધી ડુંગળી જ છે. આ વાયુ તું તો ઘણું, પણ તમે જોઈ શકો છો. આ શેઢામાં બધું આ જ વાયુ હતું, ડુંગળી કોબીન. આ પણ તમે જોઈ શકો. આ એક પૂરો
આ એક શેઢામાં શું કહેવાય, શેઢા જ કહેવાય ને આને. આમાં ઈ જ બધું વાવ્યું હતું, ડુંગળી ને બધું ખાવા પીવાની વસ્તુ. આ તો તમને જણાવું છું. તો આ આપણો વિડીયાની અંત છે. સલામત રહો અને સચ રહો. હા, મોદીને મત આપો. બસ. ગુડ મોર્નિંગ અને શુભ સવાર. બાય બાય, ટાટા, જય ભારત, જય હિન્દ, બાય બાય.